તો હજુ પણ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલું રહેશે, જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા તાંડવ મચાવશે, કેમ કે ગુજરાત અને આજુબાજુના રાજ્યો પર હાલ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળી રહી છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા તાંડવ મચાવે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। અનેક જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાત અને આસપાસના રાજ્યો પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો હવે આગામી જે 24 કલાક છે તે ગુજરાત માટે ભારે માનવામાં આવી રહ્યા છે। અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો જુદા જુદા જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, ક્યાંક ઓરેન્જ એલર્ટની આગાહી પણ હવામાન વિભાગ કરી રહ્યું છે। સતત જે ચોમાસું છે તે સક્રિય થયું છે અને ત્યારબાદ મેઘરાજાએ જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી જોવા મળી રહી છે। ખાસ વિવિધ જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાત સહિત હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધીરે ધીરે જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને હજી પણ આગામી જે દિવસો છે 4 થી 5 દિવસ તેમાં ભારે વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને જોવાનું છે કે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ છે તે થતો જોવા મળશે। સૌથી પહેલા અહીંયા સેટેલાઇટ ઇમેજના માધ્યમથી સમજીશું કે ક્યાં કેટલો વરસાદ અને વાદળો છે તે અહીંયા સૌથી પહેલા ઘેરાઈ રહ્યા છે। તો જે પ્રકારે હવે આ દક્ષિણ ગુજરાત છે ત્યાં હવે વાતાવરણ છે તે હજુ પણ ગાઢ બની રહ્યું છે। હવે જો મધ્ય ગુજરાતમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને તેને કારણે આ વરસાદી વાતાવરણ છે તે થતું જોવા મળી શકે છે। હવે સાથે સાથે અહીંયા ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં પણ વાદળો છે તે ઘેરાઈ રહ્યા છે, ત્યાં પણ વરસાદની સંભાવનાઓ છે તે હવે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બાજુ કચ્છનો જે ભાગ છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ થવાની જે સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે ખાસ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જે 5 સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે તેને કારણે હવે આગામી જે વાતાવરણ છે તે અહીંયા સર્જાઈ શકે છે। ગુજરાતમાં જે ટ્રફ છે તે બની રહ્યો છે ને તે ધીરે ધીરે આખી આ દિશા છે તે બંગાળની ખાડીમાંથી આ પકડી રહ્યો છે, જેને કારણે અહીંયા સિસ્ટમ છે તે અહીંયા સક્રિય થઈ છે। બંગાળની ખાડીમાંથી આ ટ્રફ સર્જાયું છે ને તે સીધી આ રીતે અસર કરવાની છે, તેને કારણે આ વાદળ છે તે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વાદળો છે તે ઘેરા છે તે બની રહ્યા છે। આગામી સમયમાં આખા ગુજરાતમાં મેઘરાજા છે તે હંભળોળી શકે તે પ્રકારનું વાતાવરણ સર્જાવાનું છે। હવે જોઈએ કે ચોમાસું આખરે સક્રિય થઈ ચૂક્યું છે અને કયા કયા રાજ્યો અને જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો અહીંયા તે પ્રકારે જોવામાં આવે છે કે 1 થી 6 જુલાઈ સુધી આ વાતાવરણ છે તે નથી બદલાયું। ગુજરાતમાં આ બાજુ દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં વાતાવરણ સર્જાઈ શકે છે। બંગાળની ખાડી છે કે જ્યાં અનેક સિસ્ટમો છે તે સક્રિય થતી જોવા મળી રહી છે। જે 5 સિસ્ટમ બની રહી છે તે ખૂબ જ શક્તિશાળી છે અને તે જો ગુજરાત તરફ આગળ વધે છે તો આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તેની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આગામી સમય 24 કલાકમાં ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। આ બાજુ દક્ષિણ ગુજરાતમાં અને આ બાજુ જે સૌરાષ્ટ્રનો આખો ભાગ છે ત્યાં પણ અમરેલી સહિતના જે વિસ્તારો છે જૂનાગઢમાં પણ જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે, જેને કારણે પરિસ્થિતિ છે તે જોવા મળી શકે। અરબી સમુદ્રમાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે જેને વાતાવરણ છે તે સતત બદલાઈ રહ્યું છે ને તેને કારણે પણ અહીંયા આ સિસ્ટમને કારણે વરસાદી વાતાવરણ છે તે વધુ ને વધુ ગાઢ બનતું નજરે પડી શકે છે। હવે એ વાત કરીએ કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે, ત્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે। સૌથી પહેલા વાત કરીએ આજના દિવસની। આજના દિવસમાં જે આ રેડ વિસ્તારો છે તે જોવા મળી રહ્યા છે, જિલ્લાઓ જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે। સૌથી પહેલા સુરત છે, નવસારી, દમણ અને વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદી વાતાવરણ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે। ડાંગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે। અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદ પણ વરસી રહ્યો છે। સાથે સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, એટલે કે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। વાતાવરણ ક્યાં સુધી આવું રહેવાનું છે તે પણ કહેવામાં આવ્યું છે કે હજી પણ આજે 6 તારીખ છે, 6 થી 10 જુલાઈ સુધી આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળવાનું છે। એટલે કે હજી પણ ક્યાંક 4 દિવસ આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળશે ને ત્યારબાદ ધીરે ધીરે જે વરસાદનું જોર છે તે ઘટતું જશે ને 11 તારીખ પછી આ વાતાવરણ છે તે બદલાશે। 11 તારીખ પછી વાતાવરણ છે તે બદલાઈ જવાનું છે અને તેને કારણે જે સિસ્ટમ છે તે ક્યાંક નબળી પડતી જોવા મળશે અને અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી શકે છે। અહીંયા જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ છે, નર્મદા છે, છોટાઉદેપુર અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, એટલે કે હવે આ બાજુના જે ઉત્તર ગુજરાત છે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે। બનાસકાંઠા અને આ બાજુ મહેસાણામાં છૂટોછવાયો વરસાદ, સાબરકાંઠામાં અરવલ્લી, મહીસાગર, આ બાજુ દાહોદ છે, પંચમહાલ અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં રાજકોટ છે, બોટાદ છે, જૂનાગઢ છે અને આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છે
તે જોવા મળી શકે છે એટલે કે આ હતી આજની આગાહી અને આગામી જે 2 દિવસ છે તે પણ ભારે છે તે જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં થતો જોવા મળી શકે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો છે ત્યાં વરસાદી વાતાવરણ થતું જોવા મળી શકે છે એટલે કે 5 જે સિસ્ટમો છે તે સક્રિય થતી જોવા મળી રહી છે અને તેને જ કારણે હવે આ વાતાવરણ છે તે આખા ગુજરાતમાં થતું જોવા મળી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવસે ને દિવસે 10 જુલાઈ સુધી આ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને તેને જ કારણે